નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર પરેશ પટેલ, આરોગ્ય પથ પર તમારી સાથે. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં એક ખૂબ સરસ મજાનો ટોપિક લેવા જઈ રહ્યા છીએ, જે ઘણા લોકોને આ વિશે જાણવું હશે પણ અત્યાર સુધી સરળ ભાષામાં કોઈ જણાવ્યું ના હોય. તો આજે આપના વિડીયોમાં તમને હું જણાવવા જઈ રહ્યો છું કે એક ઇન્જેક્શન અત્યારે માર્કેટમાં ખૂબ પ્રચલિત છે, જેનું નામ છે મોંજારો. અને મોટાભાગના જે પણ દર્દીઓ છે તેમને વેટ ગેઇન કે વજન વધવાની તકલીફો હોય છે, તો એવા લોકો માટે આ ઇન્જેક્શન એક આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આગળ વિડીયોમાં. હું છું ડૉક્ટર પરેશ પટેલ, આરોગ્ય પથ પર તમારી સાથે. હવે આપણે મોંજારો ઇન્જેક્શન શું છે એ જાણીએ. મોંજારો એ એક ઇન્જેક્શન છે, એ ટેબ્લેટ નથી, પણ અઠવાડિયામાં માત્ર એકવાર લેવાતું ઇન્જેક્શન છે. ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે આ દવા બનાવવામાં આવી છે. આ દવા શુગરમાં ઘટાડો કરે છે અને સાથે સાથે ભૂખ પણ ઓછી કરે છે, એટલે દર્દીનું વજન પણ ધીરે ધીરે ઘટે છે. હવે આપણે આગળ જાણીએ મિત્રો કે આ દવા કામ કઈ રીતે કરે છે. તો આપણે હવે સરળ ભાષામાં સમજીએ કે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે શુગર વધે છે આપણા શરીરમાં. હવે આપણે મોંજારો ઇન્જેક્શન જો લગાવ્યું હોય તો એના શું કામ છે? તો એ આપણા શરીરમાં જે ઇન્સ્યુલિન નીકળે છે એની સેન્સિટિવિટી વધારે છે. વધારે ભૂખ લાગે તે ઓછું કરે છે, પેટ ભરેલું લાગે છે અને શુગર પણ ધીરે ધીરે ઘટે છે. જે જમ્યા પછી એક સ્પાઇક, એક ધડાકે જે શુગર વધતી હોય એને ધીરે ધીરે વધારે છે. એના બે ફાયદા છે કે ડાયાબિટીસ પણ કંટ્રોલ થશે અને ઓવર ઇટિંગ પણ બંધ થઈ જશે, એટલે તમારું વજન ઘટવાનું છે મિત્રો. ઓકે, હવે આપણે આગળ જાણીએ કે આ ઇન્જેક્શન દ્વારા કોને ફાયદો થઈ શકે. તો આ ઇન્જેક્શન ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ, જે લોકોનું વજન ખૂબ વધારે હોય એવા દર્દીઓ, શુગર કંટ્રોલ ન થતો એવા દર્દીઓ, અથવા તો શુગરની દવા ટેબ્લેટ સ્વરૂપે જે લેતા હોય દર્દીઓ, એ લોકોને આ ઇન્જેક્શનના ખૂબ સારા ફાયદા મળી શકે છે. હવે આપણે ફાયદા કોને થઈ છે એ તો જાણ્યું. આપણે જાણીએ હવે શું ફાયદા છે. તો મોંજારોના ખૂબ મોટા ફાયદા છે. સૌથી પ્રથમ તો આ ઇન્જેક્શન માત્ર એક જ દિવસ લેવાનું હોય છે અઠવાડિયામાં. બ્લડ શુગર ઓછું કરે છે. HbA1c એટલે કે 3 મહિનાની એવરેજ શુગરનો પણ ઘટાડો કરે છે. ભૂખ ઓછી કરે છે અને તમારા વજનના 25% સુધી તમે આમાં વજન ઘટાડી શકો છો. એટલે કે 5 થી 10 કિલો વજન ઘટે છે એક મહિનામાં. એટલે બે ફાયદા એક સાથે થયા કે શુગર પણ કંટ્રોલ અને વજન પણ ઘટ્યું. હવે સારી દવા હોય છે તો એવું નથી કે બધા જ સારા ગુણ હોય, અમુક સાઈડ ઇફેક્ટ પણ હોઈ શકે છે. તો મિત્રો, દવાના સાઈડ ઇફેક્ટમાં જે તકલીફો છે એમાં ઉલટી થવી, ચક્કર આવવા, માથું દુખવું, પેટમાં બળતરા થવી, કબજિયાત રહેવી અથવા તો મન ન લાગવું, આવી તકલીફ થઈ શકે છે. પણ આ ઘણા મોટા ભાગના કેસમાં આ જે તકલીફો છે એ પોતાની જાતે જ ઠીક થઈ જાય છે. હવે આપણે એ જાણીએ કે કઈ રીતે લેવાનું હોય છે ઇન્જેક્શન. તો સૌથી પ્રથમ જણાવ્યું તેમ કે અઠવાડિયામાં એક જ વાર લેવાનું હોય છે. પેટ, હાથ અથવા તો સાથળના ભાગમાં લઈ શકાય છે. ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ખુદથી ક્યારેય શરૂ ન કરી શકાય, કેમ કે ડોક્ટરની સલાહ અને ડોક્ટર નક્કી કરેલી ડોઝ તમને જાણવો જરૂરી હોય છે, એટલે જાતે ચાલુ કરવું નહીં. હવે આમાં શું શું સાવચેતી રાખવી, કેવા દર્દીઓને સાવચેત રહેવું જોઈએ, જેમ કે ગર્ભાવસ્થા, કિડની પ્રોબ્લેમ્સ, થાઇરોઇડની બીમારી હોઈ શકે એવા દર્દીઓ, અને ગંભીર બીમારી અન્ય કોઈ, તો એ બધું જાણીને પછી જ આ ડોક્ટર તમને સલાહ આપે અને ડોઝ સેટ કરી પ્રમાણે ઇન્જેક્શન ચાલુ કરવું જરૂરી હોય છે. તો સેલ્ફ મેડિકેશન એટલે કે જાતે આ ઇન્જેક્શનનું યુઝ કરવાનું ટાળવું. તો મિત્રો, આજે તમને જે વિડીયોમાં મેં જણાવ્યું, તો મેં મારી પૂરી કોશિશ કરી છે કે તમને સાદી ભાષામાં, સરળ ભાષામાં જે ઇન્જેક્શન છે એની ખોટી માન્યતાઓ અને એના શું ફાયદાઓ છે એ તમને જાણવામાં આવ્યું હશે. તો મોંજારો જે છે એ એક આધુનિક અને અસરકારક ટ્રીટમેન્ટ છે, જે ડાયાબિટીસ અને વજન બંનેમાં મદદરૂપ છે. પણ યાદ રાખો, ડોક્ટરની સલાહ વગર ક્યારેય ઇન્જેક્શન ચાલુ કરવું જોઈએ નહીં. તો જે પણ મિત્રોને સલાહ લેવી હોય
તે ચેનલને સબસ્ક્રાઇબ કરે, શેર કરે અને આપેલા નંબર પર વધારે માહિતી માટે કોલ કરી શકો છો. જો તમને આ વિડીયોમાં જણાવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા બધા જ પરિવારજનો સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. હું છું તમારો હેલ્થ કોચ, તમારો પર્સનલ ડોક્ટર પરેશ પટેલ. આરોગ્ય પથ પર તમારી સાથે. બોલો જય હિન્દ, જય ભારત, જય આરોગ્ય.